લોકો અને કામ પ્રત્યેના આપણા અભિગમો કેવા હોવા જોઈએ. તમે કોઈ એક વ્યક્તિને એકવાર છેતરી શકો, 2 વાર છેતરી શકો. અત્યારે ઓપન જમાનો છે, ઇન્ટરનેટ એક્સેસ બધાને છે, ગૂગલ બધા પાસે છે, હવે AI બધા પાસે છે. તમે લાંબો સમય સુધી ખોટું નહીં ચલાવી શકો. એમ આઈ રાઈટ ઓર રોંગ? તો credits and merits are bigger than money. Repeat with me what I say. Credits and merits are bigger than money. પૈસા કરતા ઇજ્જત આબરૂ મોટી વસ્તુ છે. આ સમજવું એ આપણી સંસ્કૃતિ છે. આપણને પરંપરામાં આપણને આ વાત સમજાવવામાં આવી છે. યુનાઇટેડ નેશન્સમાં અત્યારે એક પ્રોગ્રામ ચાલે છે, યુનાઇટેડ નેશન્સ ડોક્યુમેન્ટ ફોર એજ્યુકેશન. એમાં એ લોકોએ બહુ સરસ ટિલ ધ યર 2030 એક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ મોડલ તૈયાર કર્યું છે એજ્યુકેશન માટે. ધ પ્રોગ્રામ ઇઝ નોન એઝ LTLT, લર્ન ટુ લીવ ટુગેધર. LTLT યુનાઇટેડ નેશન્સે તૈયાર કર્યું છે આ ડોક્યુમેન્ટ. લર્ન ટુ લીવ ટુગેધર, LTLT. એમાં બહુ જ સરસ વાત છે કે નાનપણથી બાળકોને, વિદ્યાર્થીઓને એજ્યુકેશનમાં, પછી મા બાપ અને વડીલો દ્વારા ઘરમાં અને એના મિત્ર વર્તુળમાં એવી રીતના સંસ્કારો આપવા કે એ બાળક મોટો થઈને દરેક સંસ્કૃતિને, વિચારધારાને, દરેક અધ્યાત્મ કે નૈતિક પથને એ સમજી શકે, સ્વીકારી શકે અને માન આપી શકે. ધીસ ઇઝ LTLT પ્રોગ્રામ, લીવ ટુ લર્ન ટુગેધર. They are taught to respect all cultures, all religion, all spirituality, any path of morality. તો આ લાઈફ વેલ લીવડ છે. એવી રીતે આપણે લોકો સાથે રહેવાનું. એવરી પર્સન દેટ કમ્સ ઇન અવર લાઈફ, આપણા જીવનમાં જે વ્યક્તિઓ આવે છે, મિત્ર રૂપે હોય, પડોશી રૂપે હોય, સગાવાલા રૂપે હોય, વર્કિંગ કલીગ રૂપે હોય, એ આપણને કાં તો આનંદ આપવા માટે આવે છે, કાં તો કંઈક પાઠ ભણાવવા માટે આવે છે, અને કાં તો આપણું ભવિષ્ય એના નિર્માણ માટે આવે છે. તમે ચેક કરજો, આ 3માંથી એક જ જગ્યાએ વ્યક્તિ હશે. તો એવી રીતે લોકો સાથે રહેવાનું ને એવી રીતે લોકો સાથે જીવવાનું. હું ઘણી વખત કહું છું કે તમારા મોબાઈલમાં તો 500,000 નંબર હશે, 2,000, 5,000 હશે, પણ તમને એટલું યાદ રાખજો કે તમે હોસ્પિટલમાં હશો એટલે એમાંથી કોઈ ખબર કાઢવા, એ 5-15 જે નજીકના હશે ને એ જ આવશે ને. FB ઉપર તો તમારે કેટલાય હશે. FB વાળો કોઈ હોસ્પિટલમાં ખબર કાઢવા આવીને ટિફિન લઈને આવતો, બોલો જોરથી, નથી. એટલે એમાં બહુ પડવાનું નહીં કે મેં આટલું પોસ્ટ કર્યું, કેટલાને ગમ્યું, કેટલાય સુઈમોજી મૂકીને, કોને કહ્યું, ટોટલ નોનસેન્સ. Live a real life. તો attitude towards work and people. ત્રીજી વાત છે વેલ લીવડ લાઈફમાં ફેમિલી વેલ્યુઝ. તમારા પરિવારમાં તમે કૌટુંબિક ભાવનાઓથી તમે જીવો તો તમને જીવન જીવવાનો આનંદ આવશે. હવે આમાં તમે એમ કહેશો કે અમે તો જીવીએ છીએ, પરિવારને સમૃદ્ધ અને સુખી કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પરિવારને, અમારા સંતાનોને સારો અભ્યાસ થાય એની માટે અમે પ્રયત્નશીલ છીએ. કરો છો. સંસ્કાર આપણા પરિવારજનોને આપણે આપવા પડે, કારણ કે સંસ્કારિત પેઢી તૈયાર થાય, that is a responsibility of today's generation. પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બહુ જ સરસ કરતા, એમને હું કોટ કરું છું. એ કહેતા કે જો તમે તમારા સંતાનોને અને પરિવારજનોને સંસ્કારિત નહીં કરો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બેય ખોવાનો વારો આવશે. અને સારા પરિવારમાં આવ્યો છે. છેલ્લા 1 મહિનાથી તમે ક્યાંક ન્યૂઝપેપરમાં કે ક્યાંક ન્યૂઝમાં સાંભળતા હશો, મુંબઈનું જ એક અતિ ધનાઢ્ય પરિવારમાં સગા મા અને દીકરો સુપ્રીમ કોર્ટમાં 11,000 કરોડના કેસ માટે સામસામે છે. 11,000 કરોડમાંથી ખાલી 10% એક જણો લઈને તો બે સુખી થાય એવું છે. બોલો, 10% એટલે 1,100 કરોડ રૂપિયા થયા. તારી 5-10 પેઢી શાંતિથી મુંબઈમાં બેઠા ખાઈને આનંદ કરે એમ છે. એનું ઇન્વેસ્ટમેન્ટ તમે 1,000 કરોડનું કરી નાખો, સારું તો થાય કે નહીં? 10, 15, 25 પેઢી એમને જતી રહે. પણ માણસને લોભ છે, ઈગો છે,
એટલે 11,000 કરોડના મામલે 2 જણા અને મા દીકરો, બાયોલોજિકલ મધર એન્ડ સન, બંનેના વકીલને બહુ મજા આવે છે. સુપ્રીમ કોર્ટના પર એપિયરન્સના 5-7 લાખ રૂપિયા મળે છે. બોમ્બેથી દિલ્હી જવાનું ફર્સ્ટ ક્લાસ એર ફેર મળે છે, ત્યાં હોટલ સ્ટે મળે છે. પછી શું કામ મુદતો લઈને ના આવે? માણસ કેટલો અટવાયેલો છે આપણને ખબર પડે. આમાં પશુ વૃત્તિ સિવાય કાંઈ નથી. સુખી થવું એ આપણા હાથમાં જ છે. લાઈફ ઇઝ વેરી સિમ્પલ. ઈગો, જેલેસી, આઈનેસ, માઇનેસ, સ્ટેટસ, એટીટ્યુડ, આટલું જ મગજમાંથી કાઢી નાખવાનું છે. અરીસાની સામે ઊભો ને ત્યાં દરેકને એમ થાય કે ભગવાન 10% સરખું ગોઠવી નાખ્યું હોત ને તો હું બોલિવૂડમાં ચાલી જાત. પછી ગોળ ફરીને આમ જાય ને એટલે કે અચ્છા 10 વાગે જોબ પર જવાનું જ નહીં. અરીસાની સામે ઊભો ને દરેકને એમ લાગે કે 10% જો આ ગોઠવાઈ ગયું હોત ને હરખું તો હું બોલિવૂડમાં અથવા તો એકાદા વુડમાં, ટોલીવુડ, હોલીવુડ, બોલિવૂડ, કોલીવુડ ને ફોલીવુડ, જેટલા વુડ હશે પૃથ્વી ઉપર લાકડા, એમાંથી એકાદા લાકડા હું ચાલી જઈશ વુડ્સમાં. પણ એ અરીસામથી આમ ફરે ને પછી ખબર પડે કે ના આપણે 10 વાગે જોબ પર જવાનું છે, મુલુંડથી દાદરની ટ્રેન પકડવાની છે, ચલો બેસી જાઓ. મિરરની ગોળ ફરે એટલે રિયાલિટી આવે, અને મિરરની સામે એટલે રીલ આવે, અને આમાં પછી ગોળ ફરે એટલે રિયલ આવે. What I mean to say, this is absolute nonsense thinking. We don't know what is wisdom-filled life. We have a lot of information we have converted into knowledge. We have miserably failed in converting even 1% of that knowledge into wisdom. આપણી પાસે માહિતી બહુ છે, માહિતીને જ્ઞાનમાં પણ પરિવર્તિત કરી છે, પણ આપણે શાનપણામાં 1%થી પણ ઓછું જ્ઞાન પરિવર્તિત કર્યું છે. એટલે આપણને હ્યુમન લાઈફ જીવતા જ નથી આવડતી. ગમે ત્યારે તમે આ હ્યુમન લાઈફની વાત કરો ત્યારે 340 મિલિયન પીપલ ઓવર વર્લ્ડ સ્ટ્રેસથી ઇફેક્ટેડ છે. 34 કરોડ લોકો સ્ટ્રેસ, ડિપ્રેશન, એન્ઝાયટી, ફિયરમાં જીવે છે. ત્યાં કેનેડામાં મોન્ટ્રીયલમાં હમણાં 1 મહિના પહેલાં ત્યાં મોન્ટ્રીયલ કેનેડા હતા, એ લાઇબ્રેરી પણ અમે જોઈ. એક જ લાઇબ્રેરી સ્ટ્રેસ ઉપરની મોન્ટ્રીયલ ઇન્સ્ટિટ્યૂટમાં, એ યુનિવર્સિટીમાં આખી લાઇબ્રેરી સ્ટ્રેસ ઉપર, અને એક જ લાઇબ્રેરીમાં 1 લાખ પુસ્તકો સ્ટ્રેસ મેનેજમેન્ટ ઉપરના. આખી લાઇબ્રેરી જ તણાવ ઉપર છે, બોલો. 1 લાખ પુસ્તકો અંદર છે. અને આ 34 કરોડ લોકો at any given time they are suffering from stress. From them 20 million people, 2 કરોડ લોકો દર વર્ષે સુસાઇડ અટેમ્પ્ટ કરે છે.